પ્રધાનજી કેમ મહારાજા તાવડે પ્રગટના રાહતને તને બોલાવવાનો એક જ કારણ છે કે મારે તારે આરામ કરવાનો સમય થયો છે મારે મારા ગઢ પ્રગટના કાંકરે તોકે ફેરો કરવાનો છે મહારાજા મારી રજા સિવાય કોઈ અંદર ન ઉપડે અને અંદરનો માણસ કોઈ બહાર ન જવું પડે છે આ એક રજવાડું હોય એવું લાગે છે પિંગલગઢ પહોંચી ગયો એવું લાગે છે સામે જે નગર છે તો લાઈ નગર પાસે જાય અરે શેખો જેલિયા હાજર ભાઈ આયા શેખો રજવાડામાં હાજર બધા રાંદરમાના દીધેલા જ હોય એ બહુતરમાન દીધેલા એ મને ન ખબર હશે તો તમે કોણ તમો હમો છે એટલે જ નથી રહેતો હમો કોણ છો તમે આમ જોતા ખબર નથી પડતી કે કોણ હોય નથી ખબર પડતી અમે ગોર દાદા છીએ હા શું કામ બોલો તમે કોણ છો એ પૂછું પ્રધાન પ્રધાન તે પ્રધાનજી આ કયું રાજ છે અને કોણ રાજા રાજ કરે છે પૂછવા જવું પડશે કેમ આ નવા મુકાયું ને લાત વાંધા નવા મોકાના છે તો જાઓ મહારાજાને પૂછતા હો પાર્ટી ભરલી નહીં કોઈ વાંધો નહીં જાઓ પૂછતા હો મહારાજા કાયમ પ્રધાનજી હું કીધું બોલ ભાગ કોણ રાજા રાજ કરે છે ને કયા નગર છે મહારાજા તમારું નામ શું અને આપણા ઘરનું નામ શું હોય અરે પ્રધાનજી જે હોય તેને કહેજો કે પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે આંબેલા બરબા આંબેલો પિંગલગઢ નગરી એટલે રાજા પઢિયાર રાજ કરે એવું છે તો જાઓ બાપુ કયો કે ગોરદેવ આવવાની રજા માંગે છે બાપુ ઊંઘમાં હે કયો તો ખરા કામ હોય એમ કહો ને બાપુને મળવું છે મારું હોય તો માનતા હોય. અરે બાપુ અરે મુલાકાત કરવી છે મુલાકાત કર્યું છે હા બાપુ આરામમાં હે બાપુને કયો તો ખરા મહારાજા કાયમ પ્રધાનજી એ ગોરદેવ મળવાની રજા મારે છે અરે પ્રધાનજી રાજને લાયક ગોરદેવ હોય તો ખુશી ખુશી અંદર આવવા દો અને રેખડિયા ભૂદેવ હોય તો શબ્દ શીખ આપી અને નાથી વિદાય કરી દો રાજને લાયક જ છે મહારાજા અરે પ્રધાનજી તો ખુશી ખુશી અંદર આવવા દો ખુશી ખુશી રહો અરે મહારાજાના ચરણ અરે ભૂદેવ તમારી શરણમાં પઢિયાર નમન કરે છે કઈ શ્રદ્ધાથી આવો
છો અને કઈ તરફ જઈ છો પિંગના રાજની અંદર આવવાનું કારણ અરે મહારાજા, જો તમે જણાવવાની વાત કરતા હોય તો આવું તો શું પોકરણગઢથી અને આયા સુધી આવ્યો છું. અરે ભૂદેવ પોકરણગઢથી પિંગના રાજની અંદર તમે શું કારણે આવ્યા છો? અરે મહારાજા, જો પોકરણગઢના રાજા અજમલ તેની દીકરી સગુણા એનો વ્યવસાય ટકોરને શ્રીફળ લઈને આવ્યો છું. અરે ભૂદેવ આ વાતો કદાપી નહીં બને. પોકરણગઢના રાજા અજમલ સાથે શ્રેષ્ઠ હત્યા કરવાની ધારે લહેર ચાલી રહી છે. આ વાતો ભૂદેવ કદાપી નહીં બને. જે રસ્તે આયા એ રસ્તે તમે ચાલતા હતા. ધરતી મસ્તક જુદા કરી. અરે મહારાજા, આ વેર ગેરની બાજુ તો એક બાજુ રહી. જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પોકરણગઢના રાજા અજમલને એવું થશે કે પટિયા રાજા મારથી ડરી ગયા. અરે પ્રધાનજી, એ મહારાજા ગોરધની કેવી વાત સત્ય છે તો હાલ ને હાલ પણ સતીને બોલાવો. આજ પર ધન